ખૂબ આનંદ છે કે અમારી સંસ્થા મારા પૂજ્ય પિતાશ્રી આદરણીય તારાચંદભાઈ છેડાના માર્ગદર્શનમાં શ્રી સર્વ સેવા સંઘ દ્વારા મુન્દ્રા તાલુકાની તમામ સરકારી શાળાઓમાં 150 શિક્ષકોની અમે આજે નિમણૂક પત્ર આપીને નિમણૂક કર્યા છે। અમને ખૂબ આનંદ છે કે આ યોજના દ્વારા, આ શિક્ષકોની નિમણૂક દ્વારા તમામ શાળાઓમાં વિદ્યાર્થીઓને એક પૂરતું શિક્ષણ જે મળી રહ્યું છે એમાં વધારો થશે। શિક્ષણનું સ્તર જે અત્યારે ઊંચું છે એ વધુ ઊંચું જશે અને તમામ શિક્ષકો શાળાઓમાં વિદ્યાર્થીઓને ભણાવશે। હાલ આ 2 મહિના પૂરતી પ્રથમ સત્ર માટે આ યોજના છે। માનનીય નરેન્દ્રભાઈ મોદી સાહેબ અને ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબની કચ્છ પ્રત્યેની લાગણી અને સ્પેશિયલ કેસમાં કચ્છ માટે 2500 શિક્ષકોની નિમણૂકો કરવામાં આવી છે। એ નિમણૂકોની પ્રક્રિયાને સમય લાગી જાય, એ સમય દરમિયાન અમે આ શિક્ષકોની નિમણૂકો કરી છે, એટલે અમને ખૂબ આનંદ છે અને આ શિક્ષકો દ્વારા વિદ્યાર્થીઓને સારું ભણતર મળે એના માટે અમે સૌ આ એક પહેલ કરી છે અને મારા પરિવાર દ્વારા એ શિક્ષકોને વેતન આપવામાં આવશે। અમારી સંસ્થા દ્વારા કોઈ પણ જાતનું ડોનેશન આપણે કોઈ પાસે નથી લીધું। હું સંસ્થાના પ્રમુખ તરીકે મારો પરિવાર જ આ બધા શિક્ષકોને, કારણ કે 150 શિક્ષકોની નિમણૂકો કરી છે, એમાંથી 95% બહેનો છે, એટલે રક્ષાબંધન પણ હમણાં થોડા દિવસો પહેલા ગઈ। આવનારા દિવસોમાં દિવાળી નવરાત્રિના તહેવારો છે, એટલે એક ભાઈ તરીકે બહેનોને એમનું વેતન સ્વરૂપે, એમની મહેનત છે, મહેનતનું વેતન છે, પણ શરૂઆતથી જ વેતન આપી દઉં એટલે એક ભાઈ તરીકેની પણ મારી ફરજ પૂરી કરું એવું મને લાગે છે। સૌનો આભાર। મનોજ કરશે, હું દેસલપર કંઠી ગામમાંથી આવું છું અને આજે અહીં સર્વ સેવા સંઘ સંસ્થા દ્વારા જે પણ નિમણૂક પત્ર કાર્યક્રમ યોજાયેલ છે તેમાં હું આજે ઉપસ્થિત છું। ત્યારે અહીં જે દેસલપર કંઠી ગામ છે ત્યાં 2 શિક્ષકોની ઘટ હતી અને આ સંસ્થા દ્વારા 2 શિક્ષકોની ઘટ આજે પૂર્ણ થયેલી છે, તે બદલ હું તેમનો ખૂબ જ આભાર માનું છું। અને અમારા ગામમાં જે શિક્ષકોની ઘટ છે અને જે વિદ્યાર્થીઓ શિક્ષકથી વંચિત છે એના માટે જે પણ ત્રુટિ થતી હશે તે અમારી તરફથી અમે પૂર્ણ કરવાની કોશિશ કરશું અને જે પણ બનશે સહકાર આપવું એ અમે આપશું। હા, સરકારી શાળામાં મારો પ્રથમ અનુભવ છે, જે મારી કારકિર્દી માટેનો કદાચ મારો પ્રથમ પગથિયું પણ હોઈ શકે, તે બદલ હું એમનો ખૂબ જ આભાર માનું છું અને ખૂબ જ મને હર્ષની લાગણી અનુભવાય છે કે હું કાલથી પ્રાથમિક શાળામાં એક શિક્ષક તરીકેની ફરજ બજાવીશ। કેટલા શિક્ષકોની ઘટ હતી અને શું ફાયદો થશે? આજે જે સર્વ સેવા સંઘના પ્રમુખ શ્રી જીગરભાઈએ જે આ પહેલ કરી છે ખૂબ ધન્યવાદને પાત્ર છે। હું મારા ગામ વતી, મારા તાલુકા વતી એમને ખૂબ જ ધન્યવાદ આપું છું, કારણ કે આ ઘણા સમયથી શિક્ષકોની ઘટ ચાલતી હતી, એને પુરવાર કરવા માટે જે જીગરભાઈએ જે ખૂબ જ મહેનત કરી અને પહેલ કરી છે તો એને ખૂબ ધન્યવાદ આપીશ। વાત કરીશ મારા ગામની તો મારું ગામ મોટી ખાખર, એમાં લગભગ 4 શિક્ષકની ઘટ હતી। તો મેં જીગરભાઈનો ફોન આવ્યો કે તમારા ગામમાં કેટલી ઘટ છે, તો મેં કીધું અમારા ગામની અંદર 4 શિક્ષકોની ઘટ છે, તો 2 શિક્ષકોએ પ્રાથમિક શિક્ષણ માટે આપ્યા છે। હાલ મારા ગામની અંદર 300 છોકરાઓ ભણે છે, તો જરાક તકલીફ હતી। જીગરભાઈ સામેથી ફોન કરી અમને 2 શિક્ષક ફાળવી દીધા, એ બદલ જીગરભાઈ અને સર્વ સેવા સંઘનો